અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો। અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ સામાજિક અગ્રણી જયકાંતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો। જયકાંત પટેલે જણાવ્યું હતું કે આ સ્કૂલમાંથી આપ ઘણું બધું મેળવીને શીખીને જઈ રહ્યા છો। એમાં સાથે હાસ્ય સાથે સપના જોયા અને ખૂબ સારું શિક્ષણ મેળવ્યું હતું। હું મારી આપના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું। સંસ્થાના પ્રમુખ નાજુ ફળવલાએ જણાવ્યું હતું કે સર્વે વિદ્યાર્થીઓને બાળપણથી કિશોરાવસ્થા સુધી આ સ્કૂલ સાથે સંબંધ રહ્યો છે। પ્રથમ દિવસની શરમ, મિત્રતાની મીઠી યાદો અને પરીક્ષાનો તણાવ અને સફળતાની ખુશી તમે જોઈ છે। ધોરણ 10 કે આપની કારકિર્દીનું પહેલું પગથિયું છે। આપ જરૂર સફળ થશો। શિક્ષિકા નિમિષા પટેલે વિદ્યાર્થીઓને પરીક્ષાનું માર્ગદર્શન અને પ્રોત્સાહન આપી સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરીના આચાર્ય કવિતા કાલગુડે અને પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં સ્કૂલના ટ્રસ્ટી, સ્કૂલના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો। વિદ્યાર્થીઓએ પોતાના સ્કૂલ અને શિક્ષકો સાથેના અનુભવો પણ રજૂ કર્યા હતા। કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા સફરીન શેખ દ્વારા કરવામાં આવ્યું હતું। हमारे वो स्टूडेंट्स का जिन्होंने छोटे थे जब यहाँ पे आते हुए वो रोते रोते आते थे और कई साल की पढ़ाई के बाद 10th स्टैंडर्ड में वो पहुँचे और आज उनके एग्ज़ाम का वक्त करीब आया तो उनका फेयरवेल प्रोग्राम है। मैं उन्हें अलविदा तो नहीं कहूँगा क्योंकि हम लोगों ने उनको वापस आने के लिए 11 कॉमर्स का क्लास भी खोला हुआ है, तो मैं चाहूँगा कि वो और 2 साल हमारे साथ जुड़े और उसके बाद हम कोशिश करेंगे कि वो लोग हम लोग कोई कॉलेज खोले, वो कॉलेज के भी वो स्टूडेंट बने। પ્રથમ વખતે પૈસા આપવા જવાના છે તો ખુલ્લા મનથી અને ખુલ્લા દિલથી પૈસા આપશો, ગભરાશો નહીં। વિદ્યાર્થીઓ પોતાના નંબર ક્યાં છે એ પહેલેથી પરીક્ષા આપતા પહેલેથી આપણો નંબર ક્યાં છે, કઈ જગ્યાએ ખુરશી છે, પહેલેથી આપણે તપાસ કરી લેવી જોઈએ।